14 એપ્રિલ એટલે કે વિશ્વ વિભૂતિ મહામાનવ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ જે અંતર્ગત અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં હોમગાર્ડ યુનિટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। 135મી જન્મજયંતિ નિમિત્તે હોમગાર્ડ યુનિટ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા। હોમગાર્ડ યુનિટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું હતું। આ રેલી હોમગાર્ડ યુનિટ કચેરીથી નટવરનગર મેઇન રોડ અમરપરા સહિત વિવિધ વિસ્તારમાંથી નીકળી હતી। ત્યારે રેલી દરમિયાન નટવરનગર અને એસટી બસ સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી વંદન કરાયા હતા। આ રેલીનું સમાપન તાલુકા હોમગાર્ડ ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું। મારું નામ પરમાર કુલદીપ છે, બગસરા હોમગાર્ડ। આજરોજ તારીખ 14 એપ્રિલ એટલે કે વિશ્વ વિભૂતિ મહામાનવ મહાન નારીઓના મુક્તિદાતા ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર મહામાનવ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ હોવાથી અમો અહીંયા અમારે જિલ્લા કમાન્ડર સાહેબની સૂચના અને અમારા બગસરા તાલુકા હોમગાર્ડ સાહેબને માર્ગદર્શન હેઠળ અત્યારે રેલીનું આયોજન કરેલ છે। અહીંથી અમે નટવરનગર વિસ્તારમાં જઈને ત્યાં બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને તેમને યાદ કરીને આદરાંજલિ આપીને ત્યાંથી બગસરા વિસ્તારમાં જ આવેલા બસ સ્ટેન્ડમાં પાસે બાબા સાહેબના સ્ટેચ્યુની પ્રતિમાને પણ ફુલહાર કરીને તેમને યાદ કરીને અને ત્યારથી પાછા અમે બગસરા હોમગાર્ડ કચેરી ખાતે આવીને અમે આ રેલીનું સમાપન કરવાના છીએ। આવી રીતે બાબા સાહેબની 14મી એપ્રિલ જન્મજયંતિની ઉજવણી કરેલ છે। ગાર્ડ કમાન્ડર હું તુષાર જોશી આજથી 135મી બાબા સાહેબ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતની અંદર જ્યારે ભારતના સંવિધાન નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય સમગ્ર ભારતની અંદર આ ઉજવણીનું કાર્યક્રમ કરવામાં આવતો હોય। આજે આ બગસરા હોમગાર્ડ યુનિટ દ્વારા પણ યુનિટ દ્વારા બાઇક રેલી તેમજ પ્રતિમાઓને હાર અર્પણ કરી અને બાબા સાહેબ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે બગસરા હોમગાર્ડ દ્વારા। અશોક મળવર, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।